16મી જાન્યુઆરીના રોજ ફરિયાદી આશિક હસન મુલ્લા જેઓ કલરકામ કરે છે તથા આદર્શનગર તરસાલી બાયપાસ ધનિયાવી રોડ રહે છે. તેઓને આ ગુનાના આરોપીઓએ પોતે ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટેશનમાંથી આવેલ હોવાની ખોટી ઓળખ આપી ફરિયાદીને માર મારતા અપહરણ કરી તેઓને ગાડીમાં બેસાડી વડોદરાથી અમદાવાદ લઈ ગયેલ. ફરિયાદીને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી ₹10 લાખની માંગણી કરેલ. જો પૈસા નહીં આપો તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપેલ. તે બાદ ફરિયાદીના બેંક એકાઉન્ટમાંથી તેમજ ફરિયાદીની માનતી બહેનના બેંક એકાઉન્ટમાંથી અલગ અલગ બેંક એકાઉન્ટમાં બળજબરીથી કુલ ₹1,45,700 ટ્રાન્સફર કરાવેલ તથા ફરિયાદીનો મોબાઈલ ફોન લઈને ફરિયાદીને અમદાવાદ CTM પાસે રાત્રિના આશરે 11:30 વાગ્યાના સુમારે ગાડીમાંથી નીચે ઉતારી ત્યાંથી નાસી જઈ ગુનો કરવામાં એકબીજાની મદદગારી કરવા બાબતેનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ. જે આધારે કપુરાઈ પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી CCTV કેમેરા જોઈ તપાસી તેમજ ટેકનિકલ સોર્સ તેમજ વુમન સોર્સિસ આધારે તપાસ કરી ગણતરીના કલાકોમાં પોલીસે જયકુમાર મેતિયા, ચિરાગ ચાવડા, મોહમ્મદ ઇકરામ મેમણની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.